ભારત દેશની જે આપણે વાત કરીએ છીએ કે આપણી સર્વોચ્ચ અદાલતને વિશાળ કાર્યક્ષેત્ર આપેલું છે. આ કાર્યક્ષેત્રનો પહેલો ભાગ એટલે મૂળભૂત ક્ષેત્રાધિકાર. ચાલો આ મૂળભૂત ક્ષેત્રાધિકાર વિશે માહિતી મેળવીએ. જ્યારે અદાલતને સૌ પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય કે જેવો એ તકરાર સાંભળે છે તાત્કાલિક એ નિર્ણય આપી દે છે તો તેને મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકુમત છે એવું કહી શકાય છે કે સાંભળ્યું ને તરત જ એનો નિર્ણય. એટલા માટે એને મૂળભૂત અધિકાર ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. આ જે કેસો હોય છે, આ જે તકરાર હોય છે વિદ્યાર્થી મિત્રો, એનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને જ છે કે જે મૂળભૂત અધિકાર ક્ષેત્રના જે કંઈ તકરારી નિર્ણયો છે એ નિર્ણય કરવાની સત્તા ફક્ત ને ફક્ત આપણી સર્વોચ્ચ અદાલત પાસે જ રહેલું છે. અને આ અધિકાર ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો નીચેના પક્ષકારો હોવા જોઈએ. કયા કયા પક્ષકારો? તો કે જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. આ ઇમેજમાં આપણી જે સુપ્રીમ કોર્ટનું જે આપણે કાર્યક્ષેત્ર જોઈ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કયા કયા? તો કે સંઘ સરકાર એટલે કે કેન્દ્રની સરકાર. ક્યારેક એવું બને કે આપણી કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્યો વચ્ચે એટલે કે રાજ્યની સરકાર વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય, કોઈ ઝઘડો ઊભો થાય ત્યારે નિવારણ લાવવાની સત્તા છે એ માત્ર ને માત્ર આગળ જોયું એમ આપણી સર્વોચ્ચ અદાલત પાસે જ રહેલી છે. ક્યારેક એવું બને કે એક તરફ આપણી કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર છે અને એક કે તેથી વધુ રાજ્યો છે એ બીજી તરફ છે. અથવા તો એવું બને કે એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના, કારણ કે રાજ્યો વચ્ચે પણ ક્યારેક મતભેદ ઊભો થાય છે, કોઈ પાણી માટે, કોઈ બોર્ડર માટે, કોઈ નાગરિકોના મતાધિકાર માટે. તો આવો કોઈ મતભેદ ઊભો થાય, કોઈ તકરાર થાય, કોઈ સંઘર્ષ ઊભો થાય ત્યારે એમનો ઉકેલ લાવવાની સત્તા ફક્ત ને ફક્ત આપણી સુપ્રીમ કોર્ટ પાસે જ રહેલી છે. કે સરકાર, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર વચ્ચે હોય કે બે રાજ્યો વચ્ચે હોય ત્યારે આનો ઉકેલ લાવવાની સત્તા માત્ર આપણી સર્વોચ્ચ અદાલત પાસે છે. ક્યારેક એવું બને વિદ્યાર્થી મિત્રો કે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની પણ તકરાર હોય તો પણ હમણાં જ વાત કરી તો એનો ચુકાદો પણ ફક્ત આપણી સુપ્રીમ કોર્ટ જ આપી શકે, એમાં હાઈકોર્ટ આવી શકતી નથી. આ ઇમેજની અંદર જે આપણો ભારત દેશ કે જેના રાજ્યો વચ્ચે પણ કોઈ બાબત માટે તકરાર થાય તો એ કામ ફક્ત આપણી સુપ્રીમ કોર્ટ કરે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાને કે બંધારણીય કાયદાસરતાને લગતા કોઈ પ્રશ્નો હોય તો આ તમામ પ્રશ્નો અંગેના ચુકાદો આપવાનો અધિકાર છે એ પણ આપણી સર્વોચ્ચ અદાલતને આપેલો છે. કે આપણી સંઘ સરકાર છે, કેન્દ્રની અંદર જે શાસન કરે છે, કોઈ કાયદો બનાવે કે બંધારણીય રીતે બરાબર નથી તો આ પ્રશ્ન ઊભો થાય તો એનો ચુકાદો પણ આપણી સર્વોચ્ચ અદાલત આપી શકે છે. સર્વોચ્ચ અદાલત છે વિદ્યાર્થી મિત્રો ક્યારેક કોઈ નાગરિકના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત સર્વોચ્ચ અદાલતને એક નિયમ આપવામાં આવ્યો છે એક રક્ષા કરવા માટેનો. શેનો? તો કે ભારતની અંદર રહેતા તમામ નાગરિકને જે મૂળભૂત હકો છે આપેલા એનું રક્ષણ અને જતન કરવાની સત્તા છે સર્વોચ્ચ અદાલતની છે. હવે જતન અને રક્ષણ તો સર્વોચ્ચ અદાલત કરે છે પણ તેમ છતાંય ક્યારેક કોઈ નાગરિકના મૂળભૂત હકોનો ભંગ થાય તો તેના બદલ હાજર હુકમ અધિકારી કે હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે એ આપણા સુપ્રીમ કોર્ટને આપેલી છે. કે મૂળભૂત હકનો ભંગ થાય ત્યારે એ વ્યક્તિને જે કહી શકાય કે હક આપવાનો છે એના માટે હાજર હુકમ કરી શકે છે કે પ્રતિબંધ એની ઉપર મૂકી શકે છે. તો આ રીતે આ જે કામગીરી છે મૂળભૂત હકના ભંગ બદલની એ પણ આપણી સર્વોચ્ચ અદાલતને આપેલી છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું બને કે રાજ્ય વચ્ચેના અથવા તો એક બાજુ 4-5 રાજ્યો છે ને એક બાજુ ફક્ત એક જ રાજ્ય છે કે રાજ્યો વચ્ચેના કે બે જૂથની અંદર એકથી વધારે રાજ્યો છે
એની વચ્ચે નદીના પાણીની વહેંચણી માટે કે કોઈ એના ઉપયોગ માટે કોઈ વિવાદ ઊભો થાય તો એના માટે પણ સર્વોચ્ચ અદાલત છે એ હુકમ બહાર પાડી શકે છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવો જ એક કેસ આપણો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત આની વચ્ચે એક આપણા નર્મદા બંધ જે આપણા ગુજરાતની અંદર આવેલો છે, નર્મદા સરોવર, તો આ બંધ માટે પણ એક વિવાદ ઊભો થયો હતો. તો આ વિવાદનો ઉકેલ કોણ લાવ્યો હતો? તો કે સર્વોચ્ચ અદાલત. કારણ કે આ સત્તા છે જ્યારે રાજ્યો વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે એ વિવાદનો ઉકેલ લાવવાનું કામ ફક્ત સર્વોચ્ચ અદાલત જ કરી શકે છે. અને તે માટે ક્યારેક એવું બને કે સર્વોચ્ચ અદાલતને વધારે પડતું કામનો બોજો છે તો સર્વોચ્ચ અદાલત છે એના માટે અલગ પાણી ન્યાય પંચ અથવા તો ટ્રિબ્યુનલ, જેને આપણે કહીએ ન્યાય પંચ ન કહેતો, અંગ્રેજીમાં એને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે, એ રચવામાં આવે છે અને એ એમનો ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના જે ચુકાદા હોય છે વિદ્યાર્થી મિત્રો એ અંતિમ હોય છે. સર્વોચ્ચ અદાલત જે કાંઈ ચુકાદો આપે એ અંતિમ ગણવામાં આવે છે. એને જે ન્યાય આપી દે છે એ ન્યાયને અન્ય કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાતો નથી. અને સર્વોચ્ચ અદાલતનો જે ન્યાય છે એ બધા માટે વિદ્યાર્થી મિત્રો શિરોમાન્ય ગણવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એકવાર આપણી સર્વોચ્ચ અદાલત જે કાંઈ ચુકાદો આપી દે છે એ બધાએ સ્વીકારવો પડે છે. એને બીજી કોઈ પણ અદાલતમાં પડકારી શકાતો નથી.